તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે રાજ્યના જળાશયો ખાલી થવા લાગ્યા છે। સમાચાર સામે આવ્યા છે ગરમીના કારણે જળાશયોમાં પાણી સુકાયા છે। રાજ્યના 15 જળાશયો થયા સાવ તળિયા ઝાટક। જળાશયોમાં માત્ર 47% જ જળ સંગ્રહ છે। રાજ્યના 114 ડેમોમાં 25%થી ઓછો જળ સંગ્રહ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યના જળાશયો ખાલી થવા લાગ્યા છે। ગરમીના કારણે જળાશયોમાં પાણી સુકાઈ રહ્યા છે। તો રાજ્યના 15 જળાશયો સાવ તળિયા ઝાટક થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા શુભાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, રાજ્યના જળાશયો ખાલી થવા લાગ્યા છે। ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ને શું માહિતી? કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જે ગરમીનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે તે જ રીતે હવે જલાશય જે છે તે ખૂબ જ જે છે ઓછો થઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો રાજ્યના 15 જેટલા જે જલાશય કેન્દ્રો છે ત્યાં જે છે 15%થી વધુ જે છે તે જે પાણી છે તે ઓછું થઈ ચૂક્યો છે। અને સાથે બીજી બાજુ વાત કરીએ તો ગુજરાત રાજ્યના 114 જેટલા ડેમો છે તેનું પાણી પણ 25%થી જે છે તે ઓછું થઈ ચૂક્યું છે। વાત કરવામાં આવે કે જે રીતે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને સાથે ગરમીની વાત કરીએ તેના કારણે જે છે તે જલાશય ખૂબ જ ઓછો થઈ રહ્યો છે। સાથે વાત કરીએ તો અમદાવાદ શહેરના ઘોડાસર કેનાલ હોય કે લાંબા કેનાલ હોય તમામ જે જલાશય છે તે ખૂબ જ ઘટીને જોવા મળી રહ્યો છે। સાથે વાત કરીએ તો અમદાવાદ શહેરના સાથે સાથે બીજા જે કહી શકાય બીજા રાજ્યોના સાથે સાથે આપણા અમદાવાદ શહેરના તમામ એવી જગ્યા છે કે જલાશય ઘટવાની પણ જે છે તે ઓછો થવાના પણ કારણો સામે આવી રહ્યા છે। ખાસ તો ગરમી જે છે તે જેના કારણે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જળાશયોમાં માત્ર 47% જળ સંગ્રહ છે। રાજ્યના 114 ડેમોમાં 25%થી ઓછો જળ સંગ્રહ છે। તો ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે। તો બીજી તરફ રાજ્યના જળાશયો ખાલી થવા લાગ્યા છે। ગરમીના કારણે જળાશયોમાં પાણી સુકાયા છે। રાજ્યના 15 જળાશયો સાવ તળિયા ઝાટક થયા છે। જળાશયોમાં માત્ર 47% જ જળ સંગ્રહ છે। રાજ્યના 114 ડેમોમાં 25%થી ઓછો જળ સંગ્રહ છે।